Hello friends, today we are going to talk about an important point of our grammatical topic, email writing. Its compositions. email writing એ એક નવો ઉમેરેલો પોઈન્ટ છે. પહેલા આપણને લેટર પૂછાતો હતો. લેટર આપણે પોસ્ટ કરવાનો હોય એટલે પહેલા લેટર પૂછાતો હતો. હવે ઈમેલ આવી ગયો છે. ઈમેલ મીન્સ ઈ એટલે ઇલેક્ટ્રોનિક. મેલ, ઇલેક્ટ્રોનિક મેલ. મેલ એટલે ટપાલ, બરાબર, અને એમએલ મેલ એટલે પુરુષ થાય. એટલે કે ઇલેક્ટ્રોનિક ટપાલ છે. આ એ કાગળ ઉપર નથી, પી ઈમેલ નથી, પોસ્ટ ઈમેલ નથી. આ છે એટલે કે પેજ ઉપર લખાતી નથી, ઇલેક્ટ્રોનિક છે. એ આપણે મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ આ બધા મીડિયમથી આપણે લખતા હોઈએ છીએ. ઈમેલની વિશે માહિતી લઈએ તો કે એવી વસ્તુ છે કે તમે એની ટાઈમ એનીવેર ફ્રોમ એનીવેર તમે ગમે ત્યાં હોય ટુ એનીવેર ગમે ત્યાં મોકલવું હોય તમારે ટપાલ અથવા કોઈ ડોક્યુમેન્ટ્સ તેનો ફોટો પાડીને તમે ઈમેલ દ્વારા મોકલી શકો છો, સેન્ડ કરી શકો છો દુનિયાના કોઈ પણ ખૂણે. એટલે કે એની મહત્વતા આજે વધી ગઈ છે. એટલે આપણા સિલેબસની અંદર પણ જોઈએ તો ઈમેલ દાખલ કરવામાં આવે છે. તો લેટરની જેમ પણ ઈમેલની અંદર કેટલીક ચોક્કસ બાબતો અહીંયા આપણે ધ્યાન રાખવાની રહેશે, બરાબર. તો ઈમેલ કેવી રીતે લખવો પહેલાં એ આપણે સમજી લઈશું સારી રીતે, પછી આપણે એક ઈમેલ પણ જોઈશું. ઈમેલ એ મોબાઈલ અથવા લેપટોપ અથવા કમ્પ્યુટરમાં લખાતી વસ્તુ છે. ઈમેલ તમે મોબાઈલમાં જીમેલ ખોલો, લખેલું ગૂગલની ડ્રાઈવમાં હોય છે આ બધું, બરાબર. તો ઈમેલ શું છે એ તમને ખબર પડશે. આજે તમારો સ્માર્ટફોન છે એ પણ જો તમારું ઈમેલ એડ્રેસ ના હોય તો એના વગર બીજી બધા ફીચર્સ આપણે ચાલુ કરી શકતા નથી. તો મિત્રો ઈમેલ કેવી રીતે લખવો એની આપણે દરેક વસ્તુની છણાવટ કરીએ, પછી આપણે ઈમેલ પણ જોઈશું. તો ઈમેલ એટલે એનું આખું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ. ઇલેક્ટ્રોનિક મેલ એવું એનું આખું નામ છે. અને તો સૌપ્રથમ આપણને જે સૂચના આપેલી હોય છે કે ઈમેલ લખવા બાબતે, એ કોણ ઈમેલ લખે છે, કોને લખે છે, કઈ બાબત માટે લખે છે, આ બધું એની અંદર સ્પષ્ટ કરેલું હોય છે. જે આપણને પ્રશ્ન આપેલો હોય છે એની અંદર આ બધી વસ્તુ સ્પષ્ટ કરેલી હોય છે. પણ ઘણી વખત એવું પણ બને છે કે ઈમેલ લખનારનું નામ આપેલું હોય છે, કોને ઈમેલ લખે છે એનું પણ નામ આપેલું હોય છે, બરાબર, પણ ઈમેલ એડ્રેસ આપેલું હોતું નથી. તો આપણે શું કરવાનું હોય છે, એ આપેલા નામો ઉપરથી આપણે ઈમેલ એડ્રેસ બનાવવાનું હોય છે. એટલે કે એના અનુસંધાને તમે ઈમેલ એડ્રેસ બનાવો. એટલે કે કોઈ એક આપણા મગજમાં ઈમેલ એડ્રેસ ફિક્સ કરી નાખો કે નામ ગમે તે પૂછાય તો નામ લખી અને પાછા આટલી વસ્તુ જોઈન કરીને આપણે ઈમેલ એડ્રેસ બનાવી દઈએ. એટલે કે ફિક્સ ઈમેલ હોય અને લખવાની પ્રેક્ટિસ કરી હોય તો આગું પાછું થતું નથી. પહેલાં આપણે ઈમેલની ફોર્મેટ જોઈ લઈએ. અહીંયા આપણે બનાવી છે ઈમેલની ફોર્મેટ. હવે ઈમેલની ફોર્મેટની અંદર આપણે અહીંયા 6 બાબતનો સમાવેશ કરીશું. સૌથી પહેલા તો જે ટપાલ લખે છે એનું માટે ફ્રોમ વાપરીએ છીએ. જેને લખાય છે એના માટે ટુ, અને શા માટે લખાય છે એના માટે સબ્જેક્ટ. આ વસ્તુઓ ઈમેલની ફોર્મેટ છે. આ પદ્ધતિમાં આપણે ઈમેલ લખવો પડે. એના પછી આવશે નેમ ઓફ રિસીવર ઓર સેલ્યુટેશન. or salutation.
સેલ્યુટેશન અથવા રિસીવર્સ નેમ, એના પછી આવશે બોડી પાર્ટ એટલે કે મેઇન ટેક્સ્ટ, અને લાસ્ટમાં આવશે કમ્પ્લિમેન્ટરી ક્લોઝ. એટલે કે સમાપન. આ 6 વસ્તુ છે ઈમેલ ફોર્મેટની અંદર. એટલે કે કોઈ પણ ઈમેલ જ્યારે તમે લખો છો ત્યારે આ ફોર્મેટમાં લખાવવો જરૂરી છે. હવે બીજી વસ્તુ જોઈએ આપણે 11 ની અંદર, તો અહીંયા ફ્રોમ અને ટુ નથી લખતા, તો શું લખે છે? સીસી. ટુ તો લખવું જ પડે છે, પણ ફ્રોમ ની જગ્યાએ શું લખે છે? ડબલ સી. બરાબર. તો હવે નંબર 1 જોઈએ આપણે કે ફ્રોમ. તો ફ્રોમમાં શું લખવાનું છે કે ઈમેલ કોણ લખે છે એ બરાબર આપણને આપેલા પ્રશ્નમાંથી બરાબર ચેક કરીને સાચી રીતે આપણે લખવાનું છે ફ્રોમ. ફ્રોમ એટલે મોકલનારનું સરનામું. દાખલા તરીકે જીનલ લખે છે, બરાબર. તો અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાની કે ઈમેલ એડ્રેસ છે. ફોર એક્ઝામ્પલ કે જીનલ લખનારા આપેલી છે આપણને, બરાબર. ઈમેલ એડ્રેસ આપ્યું હોય તો એનું એ જ લખવું, એમાં કોઈ પણ પ્રકારનો સુધારો કે વધારો કરવો નહીં, બરાબર. એટલે કે જીનલ નામ આપેલું હોય ખાલી, તો આપણે એના ઉપરથી એનું ઈમેલ એડ્રેસ બનાવવાનું રહેશે. મિત્રો જોઈએ આપણે ઈમેલ એડ્રેસ કેવી રીતે બનાવીશું. એટલે કે જીનલ નામ ઉપરથી આપણે ઈમેલ એડ્રેસ બનાવીશું. તો ઈમેલ એડ્રેસ આપણે આવી રીતે બનાવી શકીએ. અહીંયા આપણે એક ઈમેલ એડ્રેસ બનાવ્યું છે મિત્રો. જીનલના નામ પરથી jinalm2020@gmail.com. તો એક વસ્તુ એ બરાબર યાદ રાખવાની છે કે કોઈ પણ પ્રકારનું ઈમેલ એડ્રેસ તમે લખતા હો તો હંમેશા સેકન્ડ ABCD માં લખાય છે. એટલે કે મેઇન ફર્સ્ટ ABCD માં લખાતા નથી. કેપિટલ લેટરમાં ઈમેલ એડ્રેસ ક્યારેય લખાતું નથી, હંમેશા સ્મોલ લેટરમાં જ લખાય છે. બીજું કે સ્મોલ લેટરમાં તમે લખતા હોય તો આવું વ્યવસ્થિત રીતે ઈમેલ એડ્રેસ લખાવવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને અમે જોઈએ છે તો ઈમેલ એડ્રેસ શું કરે છે, વચ્ચે જગ્યાઓ રાખી હોય. અહીંયા ક્યાંય સ્પેસ નથી આવતું મિત્રો, ધ્યાન રાખજો બરાબર. તમે નેટ ઉપર ચેક કરી શકો છો હાઉ ટુ રાઇટ એન ઈમેલ એડ્રેસ. એમાં વચ્ચે ક્યાંય સ્પેસ આવતું નથી અને સ્પેસ મૂકવાનો પણ નથી. સળંગે સળંગ આખું એડ્રેસ લખી દેવાનું છે. બે અક્ષરો વચ્ચે એક અક્ષર સમાય એટલી પણ જગ્યા ન આવવી જોઈએ, તો જ આપણું એ ઈમેલ એડ્રેસ કરેક્ટ કહેવાશે, નહીતર નહીં. બરાબર. એટલે કે કોઈ મોકલનાર છે એનું ઈમેલ એડ્રેસ આપેલું હોય તો એનું એ જ લખવું, ના આપેલું હોય તો આપણે બનાવવું વ્યવસ્થિત બનાવવાનું. તમે જીમેલની જગ્યાએ yahoo.com પણ લખી શકો છો, બરાબર. હવે નંબર 2 માં આવે છે ટુ. એટલે જેને ઈમેલ કરે છે તેનું નામ. તેનું સરનામું એટલે ઈમેલ એડ્રેસ. સરનામું મીન્સ ઈમેલ એડ્રેસ. હવે અહીંયા જુઓ તમે મિત્રો, જેને મોકલવાનું છે તેનું સરનામું જો આપેલું છે તમને તમારા પ્રશ્નમાં તો એનું એ જ લખવાનું છે, અને નથી આપેલું તો તમારે આપણે ઉપર બનાવી એમ બનાવવાનું છે. હવે અહીં ઈમેલ એડ્રેસમાં તમે 2 માં લખો છો ને, ત્યારે જેનું એડ્રેસ તમે મોબાઈલમાં લખો એને જ એ ઈમેલ પહોંચી જાય છે. જો ખોટો એક પણ અક્ષર ખોટો હોય તો એની યોગ્ય જગ્યાએ ઈમેલ પહોંચતો નથી. ધારો કે અહીંયા
મહિમાને ઈમેલ મોકલે છે તો આપણે એનું એડ્રેસ લખીશું મહિમા આવી રીતે આપણે મહિમાનું એડ્રેસ બનાવ્યું તો અહીંયા નામ લખાય છે પણ મિત્રો કેપિટલ અક્ષર આવતો નથી કારણ કે કેપિટલ અક્ષર નામ એટલે બધી જગ્યાએ કેપિટલ આવે પણ ઈમેલમાં આવતો નથી મિત્રો ધ્યાન રાખજો જો તમે કેપિટલ અક્ષર કાઢ્યો તો એ ઈમેલ એડ્રેસ ખોટું પડશે એનો માર્ક્સ જતો રહેશે એટલે શું યાદ રાખવાનું આપણે કે ઈમેલ એડ્રેસમાં નામનો કેપિટલ અક્ષર લખવાનો નથી તો અહીંયા આપણે બે એડ્રેસ બનાવ્યા બરાબર એડ્રેસ સુઘડ લખાય એ જરૂરી છે વ્યવસ્થિત ક્લીન પ્રેક્ટિસ કરવી અને બહુ સરસ રીતે લખાય એવું ધ્યાન રાખો પ્રેક્ટિસ કરવાથી આપણને એ નીટ એન્ડ ક્લીન વસ્તુ આપણે કરી શકીશું હવે આગળ જઈએ 3 નંબરમાં સબ્જેક્ટ એટલે વિષય જે તમારા પ્રશ્નમાં આપેલો છે કે હેતુ ઈમેલ લખવાનો હેતુ ઈમેલ લખવાનો હેતુ ટૂંકમાં લખો કોઈ પણ હેતુ લાંબો આપે તો આપણે ટૂંકો કરી દેવો એને એટલે કે ટૂંકમાં લખો બરાબર ઘણા બધા ઈમેલ આપણે જોઈએ તો લાંબા હોય છે બરાબર તો એના ઉપરથી આપણે ટૂંકમાં ઈમેલ બનાવો તો દાખલા તરીકે અહીંયા ગુડ હેલ્થ માટે હોય કે સારી હેલ્થનું તંદુરસ્તીનું મહત્વ સમજાવતો ઈમેલ લખો તો આપણે લખી શકીએ કે ભાઈ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ આવું ટૂંકમાં કોઈ પણ હોય એડ્રેસ એટલે સબ્જેક્ટ તો સબ્જેક્ટ આવું ટૂંકમાં લખી દેવો આપેલો જ હોય છે જો એ ટૂંકો હોય તો એનો એ જ લખી દેવો એમાં કંઈ વધારે છેડછાડ કરવી નહીં હવે નંબર 4 ઉપર આવીએ આપણે તો નંબર 4 માં છે નેમ ઓફ રિસીવર એટલે કે સેલ્યુટેશન નેમ ઓફ રિસીવર એટલે કે તમે કોને જેને લખો છો અહીંયા આપણે મહેમાને લખીએ છીએ તો આપણે આવી રીતે લખી શકીએ કે ડિયર મહિમા ડિયર મહિમા સેલ્યુટેશન એટલે મીન્સ નમસ્તે ગુડ મોર્નિંગ આવું તમે કરી શકો છો ડિયર મહિમા નમસ્તે હવે અહીંયા નામની આપણે નીચે લખીશું નમસ્તે એટલે કે આ સેલ્યુટેશન જરૂરી છે અહીંયા જો તમે પેરેગ્રાફ પડતો નથી મિત્રો કોઈ પેરેગ્રાફ નથી પડવાનો આપણે લેટરની અંદર આખું એડ્રેસ લખતા હતા ફૂલ એડ્રેસ આવતા હતા બરાબર અહીંયા કોઈ એડ્રેસ ફૂલ આવતું નથી બીજી વસ્તુ કે તમે સ્પેસ છોડી શકો છો એક લીટીનો સ્પેસ છોડવો હોય જગ્યા વચ્ચે તો તમે છોડી શકો છો પણ અહીંયા તો ફિક્સ ફોર્મેટ હોય છે ઈમેલની એટલે અહીંયા સ્પેસ છોડવાનો કોઈ પ્રશ્ન થતો નથી છતાં તમે સબ્જેક્ટમાં એમાં સ્પેસ છોડી શકો છો બરાબર નમસ્તે લખ્યું એના પછી નંબર 5 જોઈએ આપણે બોડી પાર્ટ એટલે કે મેઇન ટેક્સ્ટ જે છે એનો બોડી પાર્ટ કહેવાય એની અંદર અહીંયા લેટરની જેમ 4-5 ફકરા પાડવાના હોતા નથી તમારે ટૂંકમાં જ બધી વસ્તુઓનો સમાવેશ કરી દેવાનો છે એટલે કે બોડી પાર્ટ તમે લખો અહીંયાથી પેરેગ્રાફ પાડીને ત્યારે એની અંદર તમામ બાબતોનો ખૂબ જ નાનામાં એટલે કે આપણે અહીંયા ઈમેલ ધોરણ 9-10 ની અંદર ઈમેલ 30 શબ્દોમાં લખવાનો છે 30 શબ્દો એટલે અતિશય નાનું થઈ જાય બરાબર 11-12 થોડો મોટો લખવાનો હોય છે પણ એની રજૂઆત સચોટ થાય 30 શબ્દોની અંદર અને બિલકુલ નાનો બને 30 શબ્દોમાં એની બિલકુલ રજૂઆત જે આપણે કરીએ છીએ એમાં બધું આવી જાય એ રીતે આપણે ટૂંકમાં લખવાનો હોય છે જેટલો ટૂંકો બને એટલું વધારે સારું ઈમેલ બહુ લાંબો થવો જોઈએ નહીં કારણ કે અહીંયા આપણને સૂચના આપી છે કે રાઇટ એન ઈમેલ ઇન 30 વર્ડ્સ બરાબર હવે 30 વર્ડ એટલે 30 શબ્દો 30 શબ્દોની અંદર જે ઈમેલ આપણે લખવાનો છે એ એક્યુરેસી સાથે લખાય ઇટ્સ વેરી નાઇસ
બરાબર. તો મેઇન ટેક્સ્ટ ની અંદર આપણે શું લખીશું? તો સૌથી પહેલા એમાં આપણે એમ લખી શકીએ કે તમે આ બાબત કેવી રીતે જાણી, કોના ઈમેલમાંથી જાણી, બરાબર, અથવા કેવી રીતે જાણીએ તમે લખો છો. પછી એને થોડીક સલાહ આપો છો કોઈ કામ કરવાની કે બીજું કંઈ હોય તો, બરાબર. અને એના માટે શું કરવું જોઈએ એ ટિપ્સ લખો છો. આવી 3-4 લીટી અથવા 5-6 લીટીમાં પૂરો કરો છો અને છેલ્લે ટેક કેર એ લખી શકો છો. હવે છેલ્લું છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે સમાપન. એનો અર્થ એવો થાય છે સમાપન. સમાપન કરવામાં તમે અહીંયા આપણે ઘણું બધું આપ્યું છે, જોઈ લઈએ. સમાપન કરવું એ ખૂબ જ સારી વસ્તુ છે અને એ કરવું જ જોઈએ. તો જમણી બાજુ આપણે જે લખીએ છીએ યોર્સ ફેithfully, યોર્સ લવિંગલી, યોર્સ ડિયર્સ, બરાબર, આ બધી વસ્તુઓ કેવી રીતે લખાય એ જોઈએ આપણે. તો તમે અહીંયા થોડું લખો, તમે લખી શકો છો મિત્રો. જો તમે નંબર 1 માં જોઈએ આપણે માતા પિતાને ઈમેલ લખતા, તો તમે શું લખી શકો છો? યોર લવિંગ સન અથવા તો ડોટર. અને આ ના લખવું હોય તો શું લખી શકો છો? યોર લવિંગલી. યોર્સ લવિંગલી. યોર્સ લવિંગલી તમે લખી શકો છો. અહીંયા યોર્સ બહુવચન થઈ જશે, લવિંગલી, બરાબર. બીજું, ધારો કે તમે કાકા કાકીને લખો છો, તો આની જેમ યોર લવિંગ nephew or niece અથવા યોર્સ લવિંગલી પણ લખી શકો છો. કાકા કાકીને લખતા હોય તો. આગળ તમે ભાઈ બહેનને લખતા હો તો શું લખી શકો? યોર લવિંગ બ્રધર સિસ્ટર. રાઈટ, અથવા યોર લવિંગલી. રાઈટ. જો તમે મિત્રને લખો છો તો નંબર 4 શું લખશો? યોર લવિંગ ફ્રેન્ડ પણ લખી શકો છો. અથવા તમે યોર સિન્સિયર ફ્રેન્ડ પણ લખી શકો છો, બરાબર. અને યોર સિન્સિયરલી પણ લખી શકો છો લવિંગની જગ્યાએ. અને તમે યોર લવિંગલી પણ એની બદલીમાં લખી શકો છો. સિન્સિયરલી પણ લખી શકો છો. અપરિચિત વ્યક્તિને તમે કોઈને લખો છો જો અપરિચિત વ્યક્તિ છે તો એટલે કે ક્યારેક કોઈ કંપનીમાં એમાં લખતા હો તમે તો શું લખી શકો? યોર ફેithfully. આવું તમે લખી શકો છો, યોર્સ ફેithfully, બરાબર. અથવા તો યોર્સ ટ્રુલી પણ લખી શકો છો.
રાઈટ. જો તમે શિક્ષકને લખો છો તો યોર ઓબીડિયન્ટ સ્ટુડન્ટ આવું તમે લખી શકો છો, અથવા તો યોર ઓબીડિયન્ટલી એલવાય પાસે ટ્યુલી લગાવી હોય ઓબીડિયન્ટલી પણ લખી શકો છો. હવે મિત્રો અહીંયા જે આપણે વાત કરી કે જો કોઈને ઈમેલ લખો સમાપન કેવી રીતે લખવું, ઉપર તમે ડિયર કરીને નામ લખો છો, તમે જે આપણે સેલ્યુટેશનમાં જોયું એમ બરાબર, તો તમે ડિયર કરીને કોઈ પણ નામ લખી ડિયર સર કરી શકો છો, રિસ્પેક્ટેડ સર, આ બધું આપણે સેલ્યુટેશનમાં લખી શકીએ છીએ. ડિયર ફાધર, ડિયર બ્રધર, ડિયર સિસ્ટર એટસેટ્રા. એવી રીતે અહીંયા કન્ક્લુઝનમાં આપણે જોઈએ સમાપનમાં શું કરી શકીએ. તો જો માતા પિતાને લખતા હોય તો યોર લવિંગ સન ડોટર એવું લખી શકીએ છીએ, અથવા યોર્સ લવિંગલી. એટલે યોર્સ લવિંગલી આમ જુઓ તો બધામાં ચાલે, યોર્સ ફેithfully બધામાં ચાલે બરાબર. પણ જો યોગ્ય રીતે આપણે વાપરી હોય તો ઇમ્પ્રેશન એક આખી અલગ પડે છે, રાઈટ. જો તમે કાકા કાકીને લખો છો તો યોર લવિંગ નેફ્યુ નીસ લખો, ભાઈ બહેનને લખતા હોય તો યોર લવિંગ બ્રધર સિસ્ટર લખો, મિત્રને લખતા હોય યોર લવિંગ ફ્રેન્ડ લખી શકો, યોર સિન્સિયર ફ્રેન્ડ લખી શકો, અપરિચિત અથવા ફેithful ફ્રેન્ડ પણ લખી શકો છો. અપરિચિત વ્યક્તિને કે કોઈ બહારનાને તમે લખો છો કંપનીને કે એની કમ્પ્લેન માટે કે એના માટે ધોરણ 11 12 માં આપણે જોઈએ તો એમાં તમે યોર્સ ફેithful અથવા ટ્રુલી તમે લખી શકો છો. અને તમે તમારા ટીચરને લખો છો તો યોર ઓબીડિયન્ટ સ્ટુડન્ટ અથવા યોર્સ ઓબીડિયન્ટલી એવું પણ તમે લખી શકો છો. તો મિત્રો અહીંયા આપણે ફોર્મેટ જોઈ, ફોર્મેટની અંદર કઈ રીતે કામ કરવું એ જોયું આપણે. હવે આટલી વસ્તુનું આપણે ધ્યાન રાખીએ અને જો વ્યવસ્થિત વાક્યો લખીએ છીએ તો આપણને ઈમેલમાં પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. એટલે મિત્રો શું કરવાનું છે આપણે કે થોડાક ઈમેલની આપણે સારી રીતે પ્રેક્ટિસ કરવાની છે. જો તમે ઘરે આવી રીતે ઈમેલ એડ્રેસ લખવાની પ્રેક્ટિસ કરશો બરાબર, એની અંદર એલા વાક્યો કઈ રીતે લખાય એની પ્રેક્ટિસ કરશો તો પરફેક્ટલી તમે 5 માર્ક્સ પૂરા મેળવી શકશો ઈમેલની અંદર. એટલે કે એનો ઓપ્શન જે છે રિપોર્ટ છે, એના ઓપ્શનમાં રિપોર્ટ પૂછાય છે બરાબર. તો આપણે રિપોર્ટ તૈયાર કરવાની જરૂરત રહેતી નથી. જો ઈમેલ પરફેક્ટ કરીએ છીએ બરાબર તો આપણે એમાં પૂરેપૂરા માર્ક્સ પડી શકે છે અને એક સારી રીતે ઈમેલ આપણે તૈયાર કરી શકીએ છીએ. હવે અહીંયા આપણે ઈમેલ જોઈશું. તો સૌપ્રથમ હું પ્રશ્ન લખું છું બરાબર, એના પછી આપણે ડિટેલમાં ઈમેલ લખીશું આખો. અહીંયા એક પ્રશ્ન લખેલો છે કે મિત્તલ writes an email to her friend Mitali about the importance of good health. તો મિત્રો અહીંયા સૌથી પહેલા આપણે મોકલનાર કોણ છે, મેળવનાર કોણ છે ઈમેલ, આની વાત કરીએ આપણે. તો એ મિત્તલ રાઇટ્સ લખ્યું છે, એટલે કે મિત્તલ લખે છે, એટલે કે ફ્રોમ એ મિત્તલ છે. મોકલનાર એ કોણ છે? મિત્તલ છે. ઈમેલ કોણ લખે છે? મિત્તલ લખે છે. ઈમેલ કોને લખે છે? ટુ અર ફ્રેન્ડ મિતાલી બરાબર, એટલે કે ટુ મિતાલીને લખે છે બરાબર. સારા વિશે લખે છે તો ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ. આ શું છે? સબ્જેક્ટ
બરાબર. તો આપણી ફોર્મેટમાં આપણે જોઈએ કે ઈમેલ રાઇટિંગ, તો અહીંયા ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ વિશે આપણે લખીએ. તો ફોર્મેટની અંદર ઈમેલ લખાવવો જરૂરી છે. તમે બોક્સ બનાવો તો વધુ સારું રહેશે ઈમેલ માટે. તો સૌપ્રથમ જોઈએ આપણે એની ફોર્મેટમાં સૌથી ઉપર ફ્રોમ એમ કેપિટલ આપવો જોઈએ, ટુ એનો પણ ટી કેપિટલ આપવો જોઈએ, અને છે સબ્જેક્ટ. અહીંયા આપણે ત્રણેય વસ્તુ લાઈનમાં આવે પાછળની એવી રીતે લઈશું આપણે ટપકા મૂકીને. તો ફ્રોમ અહીંયા મિત્તલ આપેલું છે, મિત્તલનું જે ઈમેલ એડ્રેસ છે આપેલું નથી, તો આપણે બનાવીશું. સરસ રીતે લખવાનું છે મિત્રો, મિત્તલ ટી મિત્તલ પી 2020@yahoo.com. અહીંયા કોમ પછી જો પૂર્ણ વિરામ મૂકવાનું નથી, કોમ પછી પૂર્ણ વિરામ આવશે નહીં. તો મિત્રો આપણે અહીંયા ઈમેલ એડ્રેસમાં ક્યાંય જગ્યા છોડીશું નહીં. બરાબર. આ બધું ઇમ્પોર્ટન્સ છે પૂરા માર્ક્સ મેળવવા માટે. બીજું છે મેળવનાર, એટલે કે કોને લખે છે મિત્તલ ટુ એટલે મેળવનાર કોણ છે? મિતાલી. તો આપણે એનું પણ એડ્રેસ બનાવીએ, મિતાલી જે 2021@yahoo.com. જો મિત્રો તમે વચ્ચે ડેશ નંબર આ બધું ઈમેલ એડ્રેસમાં લખી શકો છો, એ બધું તમે જાણો છો સારી રીતે. બરાબર. તો અહીંયા આપણે બંનેના એડ્રેસ આપેલા નથી, બંનેના એડ્રેસ આપણે બનાવ્યા. એડ્રેસ બનાવો તમે ત્યારે બહુ સારી રીતે લખાય એ મહત્વનું છે. બરાબર. અને એક લાઈનમાં લખાય એ પણ મહત્વનું છે. બધા અક્ષરો લાઈનમાં આવે એ ઇચ્છનીય છે, એક્યુરેસી હોવી જોઈએ. હવે સબ્જેક્ટ આપણને આપેલો છે ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ, તો અહીંયા આપણે કેપિટલ કાઢીશું આઈ, ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ. ટૂંકમાં જ આપણે સબ્જેક્ટ ટૂંકમાં લખવાનો છે, લાંબો ગોળો કરવાનો નથી. બરાબર. હવે એના મિત્રને પત્ર લખે છે મિત્તલ. બરાબર ને. તો આપણે હવે શરૂઆત કરીએ. હા તો મિત્રો અહીંયા એના ફ્રેન્ડને લખે છે ડિયર ફ્રેન્ડ, પણ તમે લખી શકો છો. ડિયર ફ્રેન્ડ કરીને તમે નીચે એનું નામ અથવા બાજુમાં કોણ નામ છે ભાઈ મિતાલીને લખ્યા છે, તો તમે મિતાલી એવું લખી શકો છો. ડિયર ફ્રેન્ડ મિતાલી આવી રીતે લખી શકો છો, નામ નીચે પણ લખી શકો છો. બરાબર. હવે અહીંયા નીચે જે મેઇન ટેક્સ્ટ આપણે કહીએ, જે આપણે શું કહેતા હતા, બોડી પાર્ટ. બોડી પાર્ટ આપણો ટૂંકમાં લખાય એ જરૂરી છે. તો બોડી પાર્ટમાં આપણે સૌથી પહેલા શરૂઆત કરીશું કે ઈમેલ કોની પાસેથી મેળવ્યું, કોની પાસેથી જાણે. ગુડ હેલ્થ લખવાની છે, એટલે કે એ બીમાર છે એવું આપણે જાણવાનું છે. સબ્જેક્ટમાં ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ આલેલું છે, એટલે કે બીમાર છે અને એને કયું કાર્ય કરવું એના વિશે આપણે લખીશું. રાઈટ. તો અહીંયા આપણે ફિક્સ અમુક વસ્તુઓ લખીએ ને તો આપણા દિમાગમાં, મગજમાં એ વસ્તુ સારી રીતે રહેશે. તો સૌથી પહેલા તો શું લખીશું, કોનો ઈમેલ આવ્યો અને તમારી ઇલનેસ વિશે જાણ્યું. તો મિત્રો જોઈએ અહીંયા પેરેગ્રાફ પાડીશું આપણે. આઈ રિસીવ્ડ લખીશું, અથવા તો આઈ નો પણ લખી શકાય. આઈ ન્યૂ about your illness. I knew about your illness. ક્યાંથી જાણ્યું ભાઈ? તો from your mother's, અહીંયા સુધી રાખીએ આપણે, mother's email. mother's email. બરાબર. એટલે કે તારી માતાના ઈમેલમાંથી આ જાણ્યું કે તું બીમાર
છે. તારી બીમારી વિશે તારી માતાના ઈમેલમાંથી જાણ્યું. ઓકે, આ એક લાઈન આપણે લખી. બીજું શું લખીશું? એના વિશે લખીશું. શું લખીશું? કે મને ખબર છે, એટલે કે આઈ નો યુ આર અ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. તો એક મહેનતુ વિદ્યાર્થી છે એવી મને ખબર છે. રાઈટ? હવે અહીંયા મહેનતુ વિદ્યાર્થી લખ્યું આપણે, તમે અહીંયા લખી શકો છો પોઝ કરીને. બરાબર? હવે આગળ શું લખીશું આપણે જોઈએ. તો મને ખબર છે તું હાર્ડ વર્કિંગ વિદ્યાર્થી, પણ તારી તંદુરસ્તીને ઇગ્નોર કરવી એ ખોટું છે. શું લખીશું? બટ, પરંતુ. અહીં આપણે એ લખી શકીએ છીએ કે બટ, પરંતુ it is not good, not good to ignore our health. આપણી તંદુરસ્તીને ઇગ્નોર કરવી, ઇટ ઇઝ નોટ ગુડ ટુ ઇગ્નોર અવર હેલ્થ. આપણી તંદુરસ્તીને ઇગ્નોર કરવી એ એક સારું નથી. રાઈટ? યોર હેલ્થ એટલે કે આપણે સૂત્ર રાખી શકીએ કે હેલ્થ ઇઝ વેલ્થ. આનો શું થશે મિત્રો? તમે અહીંયા અંડરલાઈન કરી શકો છો આવા શબ્દોની છે કે તંદુરસ્તી એ જ સાચી સંપત્તિ છે. રાઈટ? બરાબર? હવે એને આપણે થોડીક સલાહ આપીશું કે શું સલાહ આપીને અહીંયા આપણે આઈ કેપિટલ નહીં કાઢીએ કે તારે ક્યારે શું કરવું. યુ મસ્ટ એક્સરસાઇઝ અર્લી ઇન ધ મોર્નિંગ ફોર ફિઝિકલ ફિટનેસ. એટલે કે અલગ નવું એક વાક્ય લઈએ. યુ મસ્ટ exercise early in the morning. એટલે કે વહેલી સવારે તારે ઉઠીને કસરત કરવી જ જોઈએ. શાના માટે? અર્લી મોર્નિંગ ફોર ફિઝિકલ ફિટનેસ. ફોર ફિઝિકલ, શારીરિક ફિટનેસ માટે તારે કસરત કરવી જોઈએ. શું કહે છે આગળ? અ ગુડ સિમ્પલ એન્ડ રેગ્યુલર ડાયટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર ગુડ હેલ્થ. અ ગુડ સિમ્પલ, અ ગુડ સિમ્પલ ડાયટ એટલે કે ખોરાક. અ ગુડ સિમ્પલ, અહીંયા આપણે રેગ્યુલર પણ લખીએ. ગુડ સિમ્પલ એન્ડ રેગ્યુલર ડાયટ એટલે કે સાદો, સરળ અને નિયમિત ખોરાક is also important for good health. Is also important for good health. સારી તંદુરસ્તી માટે ગુડ, સિમ્પલ અને રેગ્યુલર ડાયટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર ગુડ હેલ્થ. સારી તંદુરસ્તી માટે આ બધું કેવું છે? જરૂરી છે. બરાબર? પછી આપણે છેલ્લે કન્ક્લુઝન કરી દઈએ કે રાઇટ ટુ મી એઝ સૂન એઝ યુ કેન. રાઇટ ટુ મી એઝ સૂન એઝ યુ કેન. બરાબર? ટેક કેર આપણે લખી શકીએ. તંદુરસ્તીનું પૂછ્યું છે આપણે. ટેક કેર. અને છેલ્લે આ લીટીના નીચે તમે શું લખશો? યોર લવિંગલી લખી દો તો પણ વાંધો નથી. યોર
લવિંગલી કોણ છે ભાઈ? મિત્તલ. રાઈટ? તમે આ રીતે ઈમેલ બહુ સરસ રીતે લખી શકો છો. એકવાર ફરીથી જોઈ લઈએ કે અહીંયા આપણે થોડાક શબ્દોમાં લખવાનો છે ભાઈ, તો આપણે જેટલો બને એટલો નાનો લખાય એટલું વધારે સારું. પછી શબ્દો વધી જાય તો માર્કિંગ કપાવવાની પણ શક્યતાઓ રહે છે. તો અહીંયા આપણે ફ્રોમમાં જે લખે છે ઈમેલ એનું નામ લખીએ, એનું એડ્રેસ લખીએ, ઈમેલ એડ્રેસ, પછી જેને મોકલવાનું છે એનું એડ્રેસ લખ્યું, ઉપર mittal2020@yahoo.com, નીચે mittalij2021@yahoo.com. આ બંને એમના એડ્રેસ લખ્યા આપણે કે ત્યાં ઈમેલ પહોંચાડવાનો છે આપણે. બરાબર? સબ્જેક્ટમાં શું લખ્યું છે? ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ. તો આ ત્રણ વસ્તુ આપણને ક્યાં આપેલી છે? આપણા પ્રશ્નમાં આપેલી છે મિત્રો. બરાબર? એટલે કે બહાર લેવા જવાનું નથી. આ ત્રણેય વસ્તુઓ આપણને આપણા પ્રશ્નમાં આપેલી જ છે અને એના વિશે જ આપણે વિચારીને લખવાનું છે. વધારે આઘું પાછું થવાનું નથી. હવે શરૂઆત કરીએ તો આપણે ડિયર ફ્રેન્ડ અથવા ડિયર મિત્તાલી એવું લખી શકીએ છીએ, કારણ કે મિત્તાલી લખે છે. અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કન્ફ્યુઝન ક્યારે થશે કે જ્યારે ઉપર નામ આવા એક સરખા હોય તો કોને લખે છે અને કોણ લખે છે એ આપણા માટે મહત્વનું છે. એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આપણા માટે. બરાબર? અહીંયા આપણે પહેલા લખીએ કે આઈ ન્યુ અબાઉટ યોર ઇલનેસ ફ્રોમ યોર મધર્સ ઈમેલ. આ વાક્ય દરેક ઈમેલમાં તમે લખી શકો છો. આવા ઈમેલ પૂછાય એમ. બરાબર? એટલે કે તારી માતાના ઈમેલમાંથી મેં તારી બીમારી વિશે જાણ્યું. પછી લખીએ કે આઈ નો યુ આર અ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. મને ખબર છે કે તું ખૂબ મહેનતુ છોકરી છે, બટ ઇટ ઇઝ નોટ ગુડ ટુ ઇગ્નોર અવર હેલ્થ. અથવા એમ પણ લખી શકીએ બટ ઇટ ડઝન્ટ મીન ટુ ઇગ્નોર અવર હેલ્થ. આપણી તંદુરસ્તીને નકારવી એ સારું નથી. હેલ્થ ઇઝ વેલ્થ. તંદુરસ્તી છે એ આપણી સંપત્તિ છે, એવું આપણે શુદ્ધ એક મજાનું કોટેશન ટોક્યું છે. અહીંયા કોટેશન લખી છે, કારણ કે તમે સારા હશો નહીં તો તંદુરસ્ત હશો તો તમે બધું કામ કરી શકશો, બાકી નહીં કરી શકો. You must exercise early in the morning for physical fitness. શારીરિક ફિટનેસ માટે, તંદુરસ્તી માટે તારે વહેલી સવારે ઉઠીને એક્સરસાઇઝ કરવી જ જોઈએ. બરાબર? A good, simple and regular diet is also important. બીજી શું સલાહ આપીએ છીએ આપણે? સલાહ આપવાની છે એને સારી, એટલે કે સારો, સાદો અને નિયમિત જે ખોરાક છે એ પણ એક સારી તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. બરાબર? તો મને ઝડપથી જણાવજે કે તારી તંદુરસ્તી કેવી છે, કારણ કે તે નથી લખી, બીજા પાસેથી જાણી છે. બરાબર? ટેક કેર, કાળજી રાખજે. યોર્સ લવિંગલી એવું લખીશું આપણે. યોર્સ લવિંગલી મિત્તાલી. અરે મિત્તલ. રાઈટ? મિત્રો, અહીંયા ઈમેલ લખવો ખૂબ જ સરળ છે, પણ એની અંદર સમાવિષ્ટ તમામ વસ્તુઓ એ સ્ટેપ બાય સ્ટેપ થાય એ ખૂબ જરૂરી છે. મિત્રો, જો આને આપણે ડિઝાઇન કરીએ છીએ, બરાબર, બોક્સ બનાવીએ છીએ તો વધુ સારું લાગે છે. બરાબર? તમે ફૂટપટ્ટીથી સરસ મજાનું બોક્સ એને માત્રામાં લખીને વ્યવસ્થિત રીતે તમે બનાવી શકો છો. બરાબર? અહીંયા તમે 3 ખાના પણ બનાવી શકો છો, સરળ 2 એડ્રેસના. સબ્જેક્ટનું ખાનું ના બનાવતો છો પણ તો પણ ચાલે. બરાબર? અને એને તમે જગ્યા છોડી લખો તો પણ ચાલે છે. પણ એક સરસ રીતે આપણો આ ઈમેલ જે લખાય એ ખૂબ જરૂરી છે. તમે આ રીતે એને લખી શકો છો. બરાબર? તો મિત્રો, ઈમેલ કઈ રીતે સારો લાગે અને કઈ રીતે સંપૂર્ણ રીતે લખાય, કારણ કે અહીંયા જો બધું સ્પષ્ટ છે. તમે કાંઈ પણ ખોટું લખો તો પકડાઈ જ જાઓ. એટલે કે ખોટું લખવાની કોઈ અવકાશ છે જ નહીં. ઇંગ્લિશમાં તો એક પણ પ્રશ્ન એવો નથી તમે ખોટું ગપ્પું મારી શકો. નિબંધ ખરો તો નિબંધ બી છેલ્લે શિક્ષકને વાંચવા માટે હોય તેટલું નિબંધ હોય સારી રીતે. એની અંદર ભાઈ તમે ગપ્પું મારો તો પણ તમે પકડાઈ જવાના છો. બાકી ઇંગ્લિશના અંદર કોઈ પણ બાબત એવી નથી, કોઈ પણ એક પણ પ્રશ્ન એવો નથી કે તમે ગપ્પું મારવાની ચાલી જાય. તમારે પરફેક્ટ લખવું પડે તો જ પરફેક્ટ માર્ક્સ આવે. બરાબર? એટલે આના માટે આપણે શું કરવું પડે? અમુક ઈમેલ છે એના વાક્યો આપણે આવી રીતે તૈયાર કરવા જોઈએ. અમુક વાક્યો તૈયાર કરવાથી આપણે કોઈ પણ પ્રકારનો ઈમેલ ખૂબ સરળતાથી લખી શકીએ છીએ. ઈમેલ લખવો સરળ કેમ છે? તો એડ્રેસ સબ્જેક્ટ તમને આપેલું જ હોય છે. બરાબર? હવે નીચે જે શરૂઆત કરવાની છે એના અંદર આપણે થોડાક વાક્યો તૈયાર કરીએ. સાયન્સ ફેરની મુલાકાતનો ઈમેલ લખવાનો હોય આપણા મિત્રને,
બરાબર. સાયન્સ ફેરમાં શું શું હોય એ આપણને એની માહિતી હોવી જોઈએ. જો કે તમારી ગ્રામરમાં ઘણા બધા ઈમેલ આપેલા હોય છે, તમે બધા સબ્જેક્ટ વાઇઝ અમુક અમુક વાક્યો તૈયાર કરો, બરાબર ને, અમુક વાક્યો ફિક્સ રાખો, તો પણ તમે એક સરસ રીતે ઈમેલ લખી શકો છો. પણ મિત્રો તૈયારી કરી એ આપણા હાથની વાત છે, બરાબર. તો આવી રીતે તૈયારી કરીને આપણે આપણા ઇંગ્લિશ વિષયને ખૂબ મજબૂત બનાવી શકીએ છીએ. સબ્જેક્ટ ભાષા જે છે એ ઈમેલ, નિબંધ, રિપોર્ટ આમાંથી જ આપણે ભાષા સારી રીતે શીખી શકીએ છીએ. તો મિત્રો બહુ સારી રીતે ધ્યાન આપજો તમે અને સારી તૈયારી કરજો, બરાબર. ઓકે, થેન્ક યુ.